ગોઠા કરવાની કે દૂના ખાવા 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 થઈ અને પાઈને આવતા ગોઠા પૈસા બનાવી જાળી ગોઠિયો થાય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? તો બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અત્યારે મહેમાન આવવાના છે તો આશુને પૂછીએ આપણે કે શું બનાવવાનું છે એમ. તો હાલો આશુબેન જઈએ. જય માતાજી, જય બાપા સીતારામ. આજે ભજીયા બનાવવાના છે, મારા ભાઈની આવવાના છે મહેમાન, એટલે ભજીયા બનાવવાના છે. હવે ભજીયાનો સામાન લઈ આવો, જાઓ તમે. હાલો તો માર્કેટમાં જઈએ આપણે ભજીયાનો સામાન લેવા. બધું એટલે આપણે માર્કેટમાંથી લઈ આવ્યા છીએ. તો ભજીયાનો સામાન જોવો, ભજીયાનો સામાન લઈને લઈ આવ્યા છીએ અત્યારે. જો મરચાં, મેથી, દૂધી, લીંબુ. તો ફાઇનલી આપણે સામાન બધો લઈને લઈ આવ્યા છીએ. શું શું સામાન આવ્યો એ જોઈએ. હું લાવ્યા? કોથમરી છે, બટેટા છે, મરચાં છે, મેથી છે, દૂધી છે, લીંબુ છે. હવે કઈ ઘટે? કાંઈ નહીં ઘટશે. તો હાલો તો હવે સુધારવા મળો બધું. મેથી સુધારાઈ ગઈ. હવે આ ગોટાનો મસાલો. મેથી સુધારાઈ ગઈ છે. હવે બટાટા સુંદર ચાટ ગોટા કરવાનું. હવે બધા મસાલા ચાટ કરી તેલ મેકવાનું છે, પછી બનાવવાનું છે ગોટા. ગોટા કરવાની કે દૂના ખાવા 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 થઈ અને પાઈને આવતા ગોટા પૈસા બનાવી જાળી ગોઠિયો થાય. દકુ આવશે અમારે, ગોટા ભાવે. દકુ ના ભાવ ગોટા, આરતી ના ભાવ પૈસા. હા, બે ખાય તો ગમે હોય ખાઈ લે, પણ આ બે બાઈઓ છે ને અમારે. ભજીયા થઈ ગયા હવે ત્યાર. હવે વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કહેજો જરૂરથી. હવે આપણે મળીશું નવા બ્લોગમાં.